જ્ઞાની તે જેને હરિની ગમાજી, નથી જેને નાથની મૂર્તિ અગમાજી, નખ શિખા નિરખી કરી છે સુગમાજી, નાવે કોઈ એવા સંતની સમાજી, સંત સમાન તે શું કહીએ, જેને અખંડ મૂર્તિ છે ઉરા, જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડે ન જાડ્યું જરૂર, કામ દુધા કહું શું કલ્પતરું, કહું નવનિધિ સિદ્ધિ સમિતા, પારસ કહું કે ચિંતામણી, વજ્રમણી ઘણી કહું સીતા, અર્કમણી કે કહું ઇન્દુમણી, ઘણી ઉપમા દઉં અમૃતની, જે જે કહું તે જોખે ભર્યા, આપું ઉપમા કઈ પ્રાતની, જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ, રાજી થઈને હરી રહ્યા, દોષ રહિત દેખી નિજ દાસ, જેમ પંચાનની પય રેવા પાત્ર, જોઈએ 16 વાલું સુવર્ણ, એમ હરીને રેવા તણું, શુદ્ધ જનનું અંતઃકરણ, જેમ જગ જીવનનું જળ જાણો, નથી રેતું ખામાં વિના ખમી, તેમ હરિજનનું અંતર ગયું છે હરિને ગમી, જેમ સુગંધી રહી છે શ્રીખંડ માયા, રહ્યો ઈક્ષુ માહી જેમ રસ, તેમ હરિજન માહી હરી હળી મળી રહ્યા એક રસ, જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખા, તેમ હરિ હરિજન સામા રહે, સદાય આપવા સુખ, એમ સાચા સંતની સન્મુખ, સદાય રહે છે શ્રી હરિ, નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ના હોય સુખિયાએ સુખે કરી. કડવું 32. જ્ઞાની તે જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી. હવે કોણ જ્ઞાની? તો કે જેને ખરેખર મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો છે, એ જ. જેને મૂર્તિ અગમ એટલે કે ગમમાંનું આવી, પોતાની બુદ્ધિમાંનું આવી એવી લાગે છે, એ ખરા જ્ઞાની. નખશીખ નિરખી કરી છે સુગમજી, નાવે કોઈ એવા સંતની સમજી. તો કે નખથી શિખા નિરખીને મૂર્તિ સુગમ કરી દીધી છે. મોટા જ્ઞાની પંડિત હોય ને, એની મૂર્તિ આવી રીતે ધારવામાં આવતી નથી એમ. આમ તો એ બધા મોટું મોટું વિધિ વિધાન કરવામાં રહે ને, અહીંયા કામ થઈ જાય એમ. સંત સમાન તે શું કહીએ જેને અખંડ મૂર્તિ છે એવું? તો કે વચનામૃતમાં તો અખંડ મૂર્તિની વાત હતી, પણ હવે એ તો નાના લેવલે. આ તો શું કીધું?
સંત સમાન તે શું કહીએ? તો કે એ જેને અખંડ મૂર્તિ જેને ચિંતવન છે કે જેને પ્રત્યક્ષ છે એના સમાન તો બીજું શું કહીએ અમે એમ. જોયું જીવમાં એની જોડે ન જડે જરૂર. તો કે એ જેવા હતા ને એની જોડમાં તો આપણે એમને ગમે એટલા કદાચ રાખો ગમે તે આપો કરતો આના જોડમાં તો બીજા કોઈ આવે જ નહીં. જેને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ, બહારથી આપણને સાધન ઓછું કરતા દેખાય, સારું વ્યવસ્થિત જીવન જીવતા દેખાય, તો એની તોલે કોઈ જ આવે નહીં. અહીંયા ક્યાંય આચાર્યની કે અવતારની વાત નથી કરેલી, મુક્તની જ વાત કરેલી છે. કારણ કે અવતારોની તો આટલી ગતિ નથી. કામદુધા કહું શ્રી કલ્પતરુ કહું નવનિધિ સિદ્ધિ સમેત. આપણે કામદુધા ગાય કહીએ, કલ્પતરુ કહીએ કે નીચે જઈને સંકલ્પ કરીએ મળી જાય, અષ્ટસિદ્ધિ નવનિધિ કહીએ. તો કે આ બધું જોયું. પારસ કહું કે ચિંતામણી વજ્રમણી ઘણી કૌશિક. તો કે આપણે પારસે જોયા, ચિંતામણી જોયા, વજ્રમણી જોઈ લીધા, પણ સારમાં સાર શું છે? કે સારમાં સાર તો મહારાજની મૂર્તિ છે. અર્કમણી કે કહું ઇન્દુમણી ઘણી ઉપમા દઉં અમૃતની. તો કે અમૃતની ઉપમા શું દેવાય? એટલે કે છે કે સૂર્યકાંત મણી કહું કે ચંદ્રકાંત મણી કહું એમ. અર્ક એટલે સૂર્ય, ઇન્દુ એટલે ચંદ્ર. તો કે કયો કહું? ઘણી ઉપમા દઉં અમૃતની. અમૃતની કેટલી ઉપમા દઉં તો ઓછી પડે. જે કહું તે જોખે ભર્યા, આપું ઉપમા કઈ પ્રતની. તો કે જે હું કહું ને એ તો બધી આમ કોઈ માપદંડથી મપાયેલી હોય, પણ કે અહીંયા તો આમ અપાર છે. કેવી રીતે એને ઉપમા આપું એમ. જેને અંતરમાં અખંડ રાખ્યા અલબેલો જે વિનાશ. જેને આત્મામાં પરમાત્મા સાક્ષાત્કાર થઈ ગયો, રાજી થઈને હરી રહ્યા, દોષે રહિત દેખી નિર્દાસ. તો અહીંયા કેમ રહ્યા? તો કે નિર્દાસને આપણે નિર્દોષ જોયા એટલે પછી આપણે મદદ કરી. કોઈ એવા ગરીબડા ગુરબા હોય ને એને ભગવાનને સત્યભાવથી સેવા પૂજા કરી અને જો વિચાર કર્યો હોય તો કે એને તો આવી મળેલું છે એમ. સૂર્યમણી શું કહું, ચંદ્રકાંત મણી શું કહું, આમ મહારાજનું આપણને સુખ જે છે એ આ બધા અમૃત તો એની પાસે કઈ નજરમાં ન આવે એમ. જેને અંતરમાં રાખ્યા, જેના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર છે, તો એમાં શું થયું? તો કે મહારાજ પોતે રાજી થઈને રહ્યા. તો કેમ? તો કે નિજ દાસને બધા દોષથી રહિત આમ શુદ્ધ જોયો અને એટલે મહારાજ રાજી થઈને એના આત્મામાં આવીને બિરાજમાન થયા. કહેવાનો મતલબ એવો છે, આમાં આપણને કહે છે ને, જેમ મહારાજ નિર્મળ છે એટલા નિર્મળ થશું ત્યારે મહારાજ આપણા આત્મામાં પધારશે. જેમ પંચાનની પય રેવા પાત્ર જોઈએ સોળવલું સુવર્ણ, એમ હરીને રેવા તણું શુદ્ધ જનનું અંતકરણ. બાપાશ્રીની વાતમાં આવે ને, સુવર્ણનું પાત્ર હોય તો સિંહણનું દૂધ ટકે. એટલે અહીંયા એમ કે છે કે એનું દૂધ રહેવા માટે એવું સોનાનું પાત્ર જો એમ હરીને રહેવા તણું શુદ્ધ જનનું અંતકરણ. તો આપણા આત્મામાં પરમાત્માને બેસાડવા હોય તો એના માટે કયું પાત્ર જોઈએ? તો કે અંતકરણ શુદ્ધ હોવું જોઈએ, તો મહારાજ આવીને બિરાજમાન થાય. જેમ જગજીવનના જળ જાણો નથી રહેતું ખામાં વિના ખમી. વરસાદનું જે પાણી આવે છે તો એ નીચેવાળા ઢાળ હોય જ્યાં, તો અહીંયા આપણે એ ઊભું રહે, આમ ઢાળ હોય અહીંયા બધું ઢળીને જતું રહે. તેમ હરિજનનું અંતર ગયું છે હરીને ગમી. એવું ચોખ્ખું છે ને કે કંઈ છે જ નહીં, દૂષિત કંઈ છે જ નહીં અંદર. મલિન અંતકરણમાં મલિનતા નથી, દોષો નથી. તો એ જોઈને હરિજનનું એવું ચોખ્ખું અંતર જોઈને હરિની અંતરમાં રહેવું ગમી ગયું. જેમ સુગંધી રહી છે શ્રીખંડમાં રહ્યો ઇક્ષુમાં, જેમ રસ શ્રીખંડ ચંદનની સુગંધ રહી છે ને ઇક્ષુ એટલે શેરડી, એમાં રસ રહ્યો છે. તેમ હરિજન માહી હરી એવા ઓતપ્રોત એક રસ એમ. રસ બસ હોય રસિયા સંગ જીવ મિશ્રી પೈ માહી ભળી. એવી રીતે હરિજન માહી એટલે કે મુક્તની અંદર એવી રીતે મહારાજની મૂર્તિ એક રસ થઈને રહેલી છે. જેમ ચમક ઉત્તર મુખ નો રહે ઉત્તર દિશ પર મુખ, તેમ હરિજન સામા રહે સદાય પાસુક. ધ્રુવના આકર્ષણ વાળો પથ્થર હોય એ ઉત્તર બાજુ જ ખેંચાઈને એનું મુખ રહે, કારણ કે એ બાજુ આવે એટલે. તેમ હરિજન સામા રહે. તો કે જે એવો હરિજન હોય ને એની સામે હરિ એટલે ભગવાન તો સામેથી દોડીને આવે, સદાય એને સુખ આપવા તત્પર હોય. એમ સાચા સંતની સન્મુખ સદાય રહે છે શ્રી હરિ. એમ જે સાચા ભાવે ભક્તિ કરે છે, સાધન જે કંઈ પ્રભુ પ્રસન્નતા ના કરે પણ શુદ્ધ ભાવ સાથે કરે છે, તો એને સદાય હરિ એની સાથે જ રહેશે. નિષ્કુળાનંદ કહે કાચા કોઈ ન હોય સુખ્યા એ સુખે કરી. જે કોઈ પણ થોડો ઘણો કાચો હોય એ કોઈ કાળે સુખ્યો થાય નહીં.